નમસ્કાર, હું છું ભૂમિત જાની અને આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. વીટીવી ન્યૂઝની વિશેષ પ્રસ્તુતિ સંપત્તિ સર્જનમાં આપ તમામ દર્શકોનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે દર શુક્રવારે મળીએ છીએ અને અલગ અલગ વિષયો પર ચર્ચા કરતા હોઈએ છીએ અને ખાસ કરીને રોકાણકારોને શેર બજારમાં કઈ રીતે આગળ વધવું, એ ચાહે મ્યુચ્યુઅલ ફંડ્સ હોય, એ ચાહે ઇક્વિટીઝ હોય, એ ચાહે એસઆઈપી હોય કે અન્ય રોકાણના અન્ય વિકલ્પો હોય, આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. ત્યારે આજે આપણે કેવા મુદ્દા પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ? ઘણા લોકોને મનમાં પ્રશ્ન હશે કે જે લોકો વિધિવત રીતે બેંક એફડીની અંદર રોકાણ કરતા હશે, પરંતુ તેની સામે અનેક એવા વિકલ્પો છે અને ખાસ કરીને જ્યારે શેરના પ્રમાણમાં ડિવિડન્ડની વાત કરીએ તો તેની આવક એ બમણી થઈ જતી હોય છે. ત્યારે આજે આપણા બંને વચ્ચે શું તફાવત છે અને કઈ પ્રકારે તેની અંદર રોકાણ કરવાથી સારી આવક તમે મેળવી શકો, આ મુદ્દા પર આપણે આજે કરીશું સંપત્તિ સર્જન. તો જ્યારે આપણે આ મુદ્દા પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્યારે મારી સાથે ગુંજન ચોકસી કે જેઓ ઇન્વેસ્ટલાઇનના એમડી છે તેઓ જોડાયા છે. ગુંજનભાઈ, આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે ઘણા લોકોને વિધિવત રીતે અત્યાર સુધી એવું જ થતું આવ્યું છે, ગુંજનભાઈ આપને પણ, કે વિધિવત રીતે એ લોકો બેંક એફડી ની અંદર ઇન્વેસ્ટ કરતા હોય છે અને તેની અંદરથી કોઈ આગળ એ લોકો આવતા નથી, ભલે એ લોકો પાસે કહેવાય કે સેવિંગ્સ વધારે હોય તેમ છતાં પણ. ત્યારે સૌપ્રથમ આ સોર્સની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે આ સોર્સને કઈ રીતે જોઈ રહ્યા છો કે બેંક એફડી વર્સિસ આપણે જ્યારે કરી રહ્યા છીએ શેર ડિવિડન્ડ? તો સારો સવાલ પૂછો. આપણા ઇન્ડિયાની અંદર 2% વસ્તી હજી ઇક્વિટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે, ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ વે પર. એટલે આમ કહે છે તો 90% થી બીજા 95% વ્યક્તિઓ એફડીમાં જ નાનું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. અને નાની બચત બહુ ફેમસ છે, આપણા ત્યાં રિકરિંગ વસ્તુ બહુ ફેમસ છે. હવે આપણે વાત કરીએ કે એવા ઇન્વેસ્ટરની કે જે ફક્ત ને ફક્ત એફડીમાં જ ઇન્વેસ્ટ કરે છે, તો એને કેવી રીતે સમજાવવું કે ડિવિડન્ડ પણ એક સારો ઓપ્શન છે. એના પોર્ટફોલિયોનો 10 થી 20% એને પોર્શન ડિવિડન્ડમાં શિફ્ટ કરવો જોઈએ. ડિવિડન્ડના ફાયદાઓ ઘણા હોય છે. એમાંનો મેજર એક ફાયદો એ છે કે તમને ઇન્ફ્લેશનથી બીટ કરી આપે છે, જે એફડી ક્યારે તમને ઇન્ફ્લેશનને બીટ નથી કરી શકતી. બીકોઝ જો તમારો જે સ્ટોકની અંદર જે તમારો ભાવ વધવાનો ચાન્સીસ છે એ અને ડિવિડન્ડ એ બંને ભેગું છે. જ્યારે એફડીમાં તમને ફિક્સ રિટર્ન જો મળશે એ રિટર્ન જ મળશે, એનાથી ઉપર રિટર્ન તમને ક્યારે પણ નહીં મળી શકે. તો એ એક મેજર બેનિફિટ તમને સ્ટોક વર્સિસ ડિવિડન્ડમાં જોવા મળે છે. ડિવિડન્ડનો ભાવ મોસ્ટલી તમારો સ્ટોકના કંપનીના પ્રોફિટ ઉપર ડિપેન્ડન્ટ હોય છે. બીકોઝ ડિવિડન્ડ ક્યારે ડિક્લેર કરવામાં આવે છે જ્યારે કંપની પ્રોફિટેબલ હોય અને એમાંથી અમુક ભાગ પ્રમોટર, ડાયરેક્ટર અને મેનેજમેન્ટ વિચારતા હોય કે આ ભાગ મારે શેરના ડિવિડન્ડ તરીકે શેરધારકોને પાછું આપવું છે. જ્યારે એફડી રેટલી મોસ્ટલી તમારા આરબીઆઈના જે સીઆરઆર હોય છે એના પર જ ડિપેન્ડન્ટ હોય છે, જે ઇન્ફ્લેશનની આગળ પાછળ જ કામ કરતા હોય છે. ચોક્કસથી ગુંજનભાઈ, એટલે એ કહી શકાય કે રોકાણકારો માટે માત્ર જે વિધિવત રીતે ક્યાંક ને ક્યાંક એફડીમાં રોકાણ કરે છે અને એ જ વિચારે છે કે અહીંથી જ સારું રિટર્ન મળે, એની જગ્યાએ આ પણ વિકલ્પ તરીકે એક છે. હવે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે ત્યારે ઘણા દર્શકોને એ પણ નહીં ખબર હોય મારા ખ્યાલથી કે એ લોકો શેરમાં ડિવિડન્ડ કઈ પ્રકારે મળતું હોય છે. ડિવિડન્ડ એટલે શું? આમ તો જોઈએ તો ઘણા બધા મિત્રોને એ પણ નથી ખબર હોતી, માત્ર એ લોકો શેર બજારને જ બધું સમજતા હોય છે. ત્યારે એવા દર્શકોને આપ શું કહેવા માંગશો કે સૌપ્રથમ આ ડિફરન્શિએટ કઈ રીતે થઈ શકે અને ખાસ કરીને ડિવિડન્ડ એટલે શું એ વ્યાખ્યા કહીએ તો તે કઈ પ્રકારે? મેં જો આગળ વાત કરી, ડિવિડન્ડ એક શેરનો એક પાર્ટ છે, સ્ટોક માર્કેટનો એક પાર્ટ છે. ઘણા ઇન્વેસ્ટરો, લોંગ ટર્મ ઇન્વેસ્ટરો એવું વિચારતા હોય છે કે એના પોર્ટફોલિયોની અંદર સર્ટેન એમાઉન્ટ ડિવિડન્ડ બેઝ સ્ટોકનો હોય. ડિવિડન્ડ એ એવું વસ્તુ છે જે પ્રોફિટમાંથી અમુક ભાગ 10%, 20% કે 50%, અમુક ભાગ પ્રોફિટનો એ ડિવિડન્ડ રૂપે એ શેરધારકોને પાછો આપવામાં આવતો હોય છે. ડિવિડન્ડ યીલ્ડ બહુ ફેમસ વર્ડ છે સ્ટોક માર્કેટના દરેક વ્યક્તિઓ માટે. ડિવિડન્ડ યીલ્ડ એવી રીતે જોવાય, સપોઝ કરો કોઈ વ્યક્તિનો સ્ટોકનો ભાવ 120 રૂપિયા છે અને એને 12 રૂપિયા ડિવિડન્ડ આપ્યું, તો એને એના ભાવ સામે 10% ડિવિડન્ડ આપ્યું, તો ડિવિડન્ડ યીલ્ડ એને 10% કહેવાય. એટલે જ્યારે પણ સ્ટોકને ગણતરી કરતા હોઈએ ત્યારે લોકો એક ગેરસમજ રાખતા હોય છે કે આ સ્ક્રિપ્ટ 50 રૂપિયા ડિવિડન્ડ આપ્યું અને પેલી સ્ક્રિપ્ટ 10 રૂપિયા ડિવિડન્ડ આપ્યું. પણ 50 રૂપિયા 2000ના ભાવ સામે 50 રૂપિયા ડિવિડન્ડ આપ્યું હોય તો એની યીલ્ડ ઓછી થઈ, જ્યારે 150 રૂપિયાના ભાવ સામે જે 10 રૂપિયા ડિવિડન્ડ આપ્યું હોય તેની યીલ્ડ વધી ગઈ. એટલે જ્યારે પણ આપણે કમ્પેરિઝન કરીએ ત્યારે ડિવિડન્ડ યીલ્ડની કમ્પેરિઝન કરવી જોઈએ સ્ટોકની જ્યારે ગણતરી કરતા હોઈએ ત્યારે. આપણે રજૂઆત પર દેખી શકીએ છીએ કે ટોપ ઇન્ડિયાની 20 કંપનીઓ કઈ કઈ છે કે જે સારું ડિવિડન્ડ યીલ્ડ આપી શકે છે, એ તમે પણ તમારા સ્ક્રીન ઉપર જોઈ શકશો આની અંદર. એ યીલ્ડ જોયા પછી તમને આઈડિયા આવશે કે એફડી કરતા ઘણી કંપનીઓ જે ફંડામેન્ટલ સ્ટ્રોંગ કંપનીઓ છે જે દર વર્ષે 8 થી 10%, 10 થી 15% ડિવિડન્ડ રીતે સ્ટોક શેરધારકોને પૈસા પાછા આપતી હોય છે.
ચોક્કસથી ગુંજનભાઈ, ડિવિડન્ડ yield વિશે વાત કરી. હવે જ્યારે બેનિફિટની વાત કરીએ છીએ ત્યારે પણ તેના પ્રમાણમાં જો એફડીની અંદર 5-5.5% ઓન એન એવરેજ અત્યારે રિટર્ન એ પણ ઘટી ગયું છે. ઇન્ફ્લેશનના પ્રમાણમાં તેની અંદર પણ વ્યાજ દર જેમ વધે છે તેની સામે ભલે એ ઉતાર ચઢાવ થતા હોય, પરંતુ શેર માર્કેટની અંદર જે ડિવિડન્ડ શેરમાં મળે છે તેના પ્રમાણમાં તો એ ઓછું જ છે. તો આપના મતે એ કઈ રીતે આપ જોઈ રહ્યા છો ડિવિડન્ડ yieldના જો કમ્પેરિઝનમાં જોઈએ તો? જેમ આગળ મેં વાત કરી કે જ્યારે એફડી ના ઇન્ટરેસ્ટ રેટ ફિક્સ હોય છે, જ્યારે ડિવિડન્ડના ઇન્ટરેસ્ટ એનું કોઈ ફિક્સ ડિવિડન્ડ હોતું નથી. જેમ કંપની ગ્રોથ કરતી હોય, કંપનીનો પ્રોફિટ વધતો હોય, એ રીતે કંપની ડિસિઝન લેતી હોય છે ડિવિડન્ડ તરીકે આપવું. પણ મોરલેસ જોયેલું છે કે જે ડિવિડન્ડ આપતી કંપનીઓ છે, અને ખાસ કરીને ગવર્મેન્ટ પોર્ટફોલિયોની કંપનીઓ, જે ગવર્મેન્ટને પોતાને પણ ઇન્કમ જોઈતી હોય છે, એટલે એ કંપનીઓ પાસેથી એ ડિવિડન્ડ તરીકે ઇન્કમ લેતી હોય છે. કેમ કે એક ગવર્મેન્ટની બેઝ પીએસયુ કંપનીઓમાં મેજર સ્ટોક હોલ્ડર ગવર્મેન્ટ જ હોય છે. તો એ કંપનીઓ સારું રિટર્ન આપતી હોય છે અને સામે ડિવિડન્ડ પણ સારું આપતી હોય છે. કોલ ઇન્ડિયા છે, ઓઇલ ઇન્ડિયા છે, તમારું બીપીસીએલ છે, એચપીસીએલ છે, ઘણી કંપનીઓ છે, બહુ લાંબુ લિસ્ટ છે. એ લિસ્ટ વાળા ગવર્મેન્ટની હોલ્ડિંગ કંપનીઓ છે અને ગવર્મેન્ટ જ એને ડિવિડન્ડ તરીકે પૈસા લેતી હોય છે. બીજી વસ્તુ બેનિફિટ એ છે બીજી શેર સ્ટોકની અંદર અને ડિવિડન્ડ આપતી કંપનીઓની અંદર. ડિવિડન્ડ આપતી કંપની મોરલેસ ફંડામેન્ટલી સ્ટ્રોંગ હોય છે, બીકોઝ એ પ્રોફિટેબલ છે તો જ ડિવિડન્ડ આપી શકશે. લોસમાં તો ડિવિડન્ડ આપી જ નહીં શકવાની. તો જે આપણે ગણતરી કરતા હોઈએ કે કોઈને વ્યક્તિને ખબર ના પડતી હોય કયું ફંડામેન્ટલ સ્ક્રિપ્ટ સારી, કઈ વસ્તુ કઈ લેવાય કઈ ન લેવાય, તો ફંડામેન્ટલી કંપની સ્ટ્રોંગ છે, કેશ રીચ છે, એટલા માટે જ એ ઇન્ટરેસ્ટ ને બધું બાદ કર્યા પછી એની પર પૈસા વધે છે, એટલે એ ડિવિડન્ડ પેટે શેરધારકોને પાછું આપે છે. એ રીતે જ દેખવા જઈએ તો ડિવિડન્ડ આપતી કંપનીઓ છે ને એક થોડી બીજા કંપનીમાં વધારે સેફ માનવામાં આવે છે અને બહુ ઓછી વોલેટાઇલ થતી હોય છે માર્કેટના મોમેન્ટ સાથે. એટલે જ્યારે પણ માર્કેટ કરેક્શન મોડમાં હોય કે જ્યારે માર્કેટ થોડું રેન્જ બોન્ડ માર્કેટમાં હોય તો ઇન્વેસ્ટરો, સારા ઇન્વેસ્ટરો, મોટા ઇન્વેસ્ટરો પોતાના પોર્ટફોલિયો ડિવિડન્ડ બેઝ સ્ક્રિપ્ટની અંદર શિફ્ટ કરતા હોય છે. ચોક્કસ છે. ગુંજનભાઈ, એક પ્રશ્ન એ પણ અહીંયા ઉદ્ભવી રહ્યો છે, ખાસ કરીને ડિવિડન્ડ ડિક્લેરેશન ડેટ કે રેકોર્ડ ડેટ. આની અંદરથી લોકો મહદઅંશે કન્ફ્યુઝ થતા હોય છે, કારણ કે એ બંને એક સમજતા હોય આવું બનતું હોય છે. આપ કઈ રીતે સ્પેસિફાય કરવા માંગશો, કારણ કે આ બંને વસ્તુ કંઈક અલગ છે, બંને કોઈ એક વસ્તુ છે? હા, આ બહુ સારો સવાલ પૂછ્યો. આ મોરલેસ જે સ્ટોક માર્કેટમાં રેગ્યુલર ઇન્વેસ્ટ કરતા હોય એને પણ આ કન્ફ્યુઝન આવતું હોય છે. વારંવાર ગ્રાહકો આ સવાલ પૂછતા હોય છે કે ક્યારે અમને ડિવિડન્ડ મળશે, કયા દિવસે અમારા શેરમાં સ્ટોક અમારા ડિમેટમાં હોવો જોઈએ તો મને ડિવિડન્ડ મળશે. આ બહુ નોર્મલ પ્રોબ્લેમ છે. ડિવિડન્ડ ડિક્લેર ડેટ એ છે કે જ્યારે કંપની સેબીને, એનએસસીને અને પેપર પ્રેસ મીડિયાને આ ત્રણેયને કહેતી હોય છે કે આ દિવસે આ દિવસથી અમે રેકોર્ડ ડેટને અમે ડિવિડન્ડ ડિક્લેર કરીશું અને આટલું ડિવિડન્ડ ડિક્લેર કરીશું. એને આપણે ડિવિડન્ડ ડિક્લેર ડેટ તરીકે કન્સિડર કરીએ. રેકોર્ડ ડેટ છે એ ડેટ એ છે કે જે દિવસે રેકોર્ડ ડેટ છે, સપોઝ કરો આપણે માનીએ કે 1 જુલાઈ 2022 રેકોર્ડ ડેટ કોઈ પણ સ્ક્રિપ્ટની છે, તો 1 જુલાઈ 2022 એ સ્ક્રિપ્ટ એ વ્યક્તિના ડિમેટ એકાઉન્ટમાં હોવી જોઈએ. અર્થાત એ વ્યક્તિનું નામ કંપનીના શેર હોલ્ડરના લિસ્ટમાં હોવું જોઈએ. એ હોય તો જ એને એ ડિવિડન્ડ મળવાપાત્ર છે, અધરવાઇઝ એ ડિવિડન્ડ એને નહીં મળે. એમાં ત્રીજો એક વર્ડ આવે છે એક્સ ડિવિડન્ડ ડેટ. એ એક્સ ડિવિડન્ડ ડેટ મેન્શન નથી હોતી, એ સમજવાની હોય છે. એક્સ ડિવિડન્ડ ડેટ દરેક કન્ટ્રીની અલગ અલગ હોય છે. આપણા ત્યાં T+2 ટ્રેડિંગ સાયકલ છે. આપણે ટ્રેડિંગ દિવસથી 2 દિવસ પછી આપણે ડિમેટની અંદર સ્ટોક ક્લિયરિંગમાં લેતા હોઈએ છીએ. એટલે આપણા ત્યાં રેકોર્ડ ડેટથી મોરલેસ જો હોલિડે ના આવતો હોય તો 2 વર્કિંગ ડે પહેલાની ડેટ હોય એક એક્સ ડિવિડન્ડ ડેટ ગણાતી હોય છે. એ દિવસેની પહેલા તમે જો સ્ટોક તમે લીધો છે એઝ એ ઇન્વેસ્ટમેન્ટ તરીકે તો જ તમને ડિવિડન્ડ પાત્ર ગણાશે. એના પછી કે એ દિવસે પણ તમે લીધો છે તો એને એ ડિવિડન્ડ પાત્ર સ્ટોક ગણવામાં નહીં આવે અને જે વ્યક્તિ વેચ્યો છે એને એનો બેનિફિટ મળશે, ખરીદનારને એનો બેનિફિટ નહીં મળે. ચોક્કસથી. ગુંજનભાઈ, એક અહીંયા પ્રશ્ન સામાન્ય એ પણ ઉદ્ભવે છે. ઘણા લોકોને જ્યારે ડિફરન્શિએટની આપણે વાત કરી રહ્યા છીએ અને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે એફડી કરતા સ્ટોકની અંદર ડિવિડન્ડ સારું મળે છે, ચાહે મ્યુચ્યુઅલ ફંડથી વાત હોય કે ઇક્વિટીઝથી વાત હોય. અહીંયા એક દરેક દર્શક માત્ર એક મહત્વનો પ્રશ્ન એ બની જાય કે ટેક્સ બેનિફિટ, કારણ કે બંનેની અંદર ટેક્સ બેનિફિટ અલગ અલગ હોય છે અને તેના કારણે આજકાલ ટેક્સ બચાવવા માટે પણ લોકો રોકાણ કરે છે. આવી એક પ્રણાલી આપણા ભારતની અંદર ડેવલપ થઈ છે. આ મામલે આપનું શું કહેવું છે? કઈ પ્રકારના ટેક્સ બેનિફિટ બંનેની અંદર ટેક્સ ડિડક્ટ કેવી રીતે થાય અને બંનેની અંદર બેનિફિટ પણ કેવી રીતે વધુ જે રોકાણકાર છે તે લઈ શકે? આ અમેન્ડમેન્ટ થોડું ચેન્જ થયું છે. 2020 પહેલા એવું હતું કે ડિવિડન્ડ તમને મળવાપાત્ર 10 લાખથી ઓછું હોય તો કમ્પ્લીટલી ટેક્સ ફ્રી હતું અને ઇન્ટરેસ્ટ જ્યારે ટેક્સેબલ હતું તમારા ઇન્કમ સ્લેબ પ્રમાણે. હવે અમેન્ડમેન્ટ આવ્યા પછી તમારી ઇન્ટરેસ્ટ હોય, ઇન્કમ હોય કે ડિવિડન્ડ ઇન્કમ હોય, બંને ટેક્સેબલ તમારા સ્લેબમાં જ છે. અને
પણ એનો બીજી રીતે તમે દેખવા જઈએ તો જે મોટા શેર ધારકો છે કે જે મોટું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે સ્ટોકમાં અને મોટું ડિવિડન્ડ કમાતા હોય છે, એ લોકો એને બિઝનેસ ઇન્કમ તરીકે દેખાડતા હોય છે, ના કે ટ્રેડિંગ ઇન્કમ તરીકે. જ્યારે એને બિઝનેસ ઇન્કમ તરીકે દેખાડતા હોય છે તો ડિવિડન્ડની અંદર જે ઇન્કમ એમને મળે છે એની સામે એક ખર્ચા, એને જો જે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે લોન લીધી હોય તો એના ઇન્ટરેસ્ટ એ બધા બાદ કરી શકે છે, જ્યારે એ વસ્તુ ઇન્ટરેસ્ટમાં પોસિબલ નથી. એટલે એ રીતે મોટા ધારકો માટે આ વસ્તુનો બેનિફિટ મળતો હોય છે, જ્યારે નાના ધારકો સ્ટોક ધારકોને આમાં બહુ લાંબુ બેનિફિટ નથી મળતો અત્યારે, નવા અમેન્ડમેન્ટ પ્રમાણે. જૂના અમેન્ડમેન્ટમાં હતો, અત્યારે નથી. ગુંજનમાં એક પ્રશ્ન એ પણ ઉઠે, જ્યારે ડિવિડન્ડની વાત કરી રહ્યા છીએ, આપણે ઓન સ્ક્રીન પણ ડિસ્પ્લે કરી રહ્યા છીએ, ઘણી બધી એવી કંપનીઓ છે કે જેમને 15% સુધીનું પણ ડિવિડન્ડ રિટર્નમાં આપ્યું છે. આપની દ્રષ્ટિએ કઈ એવી કંપનીઓ છે, ખાસ કરીને ગવર્મેન્ટ સેક્ટરની મેજર કંપનીઝ છે, પરંતુ એના સિવાયની કઈ કંપનીઝ છે આપના દ્રષ્ટિએ કે જેને એફડીના રિટર્ન કરતા, એટલે કે વ્યાજ કરતા, ઇન્ટરેસ્ટ કરતા વધુ રિટર્ન ડિવિડન્ડ રૂપે આપ્યું? બહુ સારો સવાલ કર્યો, કેમ કે આ મેજરલી પ્રોબ્લેમ ફેસ થતો હોય છે જ્યારે પણ કોઈ નવો શેર ધારક જ્યારે માર્કેટમાં આવતો હોય અને ડિવિડન્ડ યીલ્ડ આપતી સારી કંપનીઓમાં ઇન્વેસ્ટ કરવા વિચારતો હોય છે, ત્યારે એને ખબર નથી હોતી કેવી રીતે ડિવિડન્ડ આપતી સ્ક્રીપોમાં કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું અને એનો બેનિફિટ કેવી રીતે લેવો. એ ફક્ત એક જ ફિલ્ટર ચેક કરતા હોય છે કે ડિવિડન્ડ હાઈએસ્ટ આપતી કંપનીઓ કઈ છે અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દેતા હોય છે. આપણે એ પણ જોવું જોઈએ કે ડિવિડન્ડ આપણે ફક્ત ડિવિડન્ડ કમાવા માટે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા, આપણે માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ઇન્ફ્લેશનથી બીટ કરવા માટે. લોંગ ટર્મમાં ડિવિડન્ડ આપતી સ્ક્રીપ તમને 100% બેનિફિટ કરી આપશે જ, પણ જ્યારે પણ તમે ડિવિડન્ડ બેઝ ઇન્વેસ્ટમેન્ટ સ્ક્રીપમાં જાઓ છો ત્યારે તમારે અમુક ફેક્ટર જોવા જરૂરી છે, જેમ કે ROE શું છે, રિટર્ન ઓન ઇક્વિટી શું છે, તમારા પૈસા તમે જે ઇન્વેસ્ટ કર્યા છે એ પૈસાનું તમને રિટર્ન કંપનીમાં પ્રોફિટ તરીકે કેટલું મળી રહ્યું છે. ROI સારો હોય, એવરેજ ROI 12 થી 14% સારો માનવામાં આવે છે, પણ હું પર્સનલી 16 થી 18% સારો માનું છું. 18% ઉપરનો ROI હોય એવી સ્ક્રીપો તમારે, અને ડિવિડન્ડ આપતી હોય એવી સ્ક્રીપો તમારે ફિલ્ટર કરવી જોઈએ. સેકન્ડ, તમારે ફિલ્ટર એ કરવું જોઈએ કે એવું તો નથી ને કે આ વર્ષે જ એને 15% ડિવિડન્ડ આપ્યું, છેલ્લા 10 વર્ષમાં ડિવિડન્ડ આપ્યું જ નથી, તો એ તમે એવી સ્ક્રીપ ઉપાડ લેશો, એવી સ્ક્રીપ ઇન્વેસ્ટ કરી લેશો તો તકલીફ પડશે. એટલે તમારે મિનિમમ જોવું જોઈએ કે કન્ટિન્યુઅસ 3 વર્ષથી એને ડિવિડન્ડ આપેલું છે અને 3 વર્ષનું ફિલ્ટર જે છે એ પોઝિટિવ ફિલ્ટર છે, એટલે ગયા વર્ષે 5% આપ્યું હતું, આ વર્ષે 7% આપી રહ્યો છે, કે ગયા વર્ષે 5% આપ્યું હતું, આ વખતે 4% આપી રહ્યો છે. જો પોઝિટિવ સાઇડ ફિલ્ટર હોય તો એને તમારે પહેલો પ્રેફરન્સ આપવો જોઈએ. થર્ડ છે CAGR. CAGR આમ સમજવામાં થોડું ટફ લાગે જે નાના ઇન્વેસ્ટ કરે કે નવા વ્યક્તિઓ છે એના માટે. CAGR આપણે સિમ્પલ ભાષામાં કહીએ કે 2 વર્ષ પહેલા તમે કોઈ સ્ક્રીપમાં ઇન્વેસ્ટ કર્યું ત્યારે 100 રૂપિયામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, તો અત્યારે ડિવિડન્ડ બાદ કરતા એનો ભાવ 105 ચાલે છે, 120 ચાલે છે કે 98 થઈ ગયો છે. જો 98 થઈ ગયો હોય તો 2 રૂપિયા આપણે કેપિટલમાં લોસ કર્યો છે અને પ્રોફિટ ડિવિડન્ડમાં પૈસા કમાયા છે, એ સાચી કોઈ સારી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી નથી. તો આપણે એને એવી રીતે દેખવું જોઈએ કે CAGR પણ એનો 3 વર્ષનો કે 2 વર્ષનો પોઝિટિવ હોવો જોઈએ, એ તમારે ચેક કરવું પણ જરૂરી છે. થર્ડ વસ્તુ એ પણ છે કે ઘણીવાર એવું કરતા હોય છે પ્રમોટરો કે પોતાના આખો પ્રોફિટ, એમની પાસે હાઈએસ્ટ ઇન્વેસ્ટમેન્ટ પડ્યું હોય, કોઈ પોતાના સ્ક્રીપમાં 70 થી 75% હોલ્ડિંગ ધરાવતા હોય તો આખો પ્રોફિટ એ ડિવિડન્ડ તરીકે લઈ જતા હોય છે. તો એ પણ જોવું જરૂરી છે કે પ્રોફિટના કેટલા % એ ડિવિડન્ડમાં ડિક્લેર કરે છે. બીકોઝ જો 100% ડિવિડન્ડ ડિક્લેર કરી નાખશે તો નેક્સ્ટ યર એની પાસે ધંધો કરવા માટે પૈસા જ નહીં હોય અને પછી એને લોન લેવી પડશે. એટલે એ પણ તમારે સમજવું જરૂરી છે કે પ્રોફિટના કેટલા ટકા ડિવિડન્ડમાં એ ડિક્લેર કરી રહ્યા છે. આમાં ઘણા ફિલ્ટર છે, એમાં ઘણી સ્ક્રીપો એવી મળશે, એમાં કે તમને હું દેખું તો વેદાંત સારી સ્ક્રીપ છે, ગેલ સારી સ્ક્રીપ છે, સેલ છે, ઇન્ડિયન સબસિડરી છે, ટાટા સ્ટીલ છે, PFC છે, કોલ ઇન્ડિયા આગળ વાત કરી, ઓઇલ ઇન્ડિયા વાત કરી, આ બધી પોઝિટિવ CAGR વાળી અને આ બધા ફિલ્ટર ફોલો કરનારી સ્ક્રીપો છે. તમે મેં તમને જેમ સમજાયું આગળ આવી રીતે ફિલ્ટર તમે ચેક કરશો તો તમને ઘણી સ્ક્રીપો એવી મળી જશે કે જે આના સિવાયની પણ હશે અને જે પોઝિટિવ ડિવિડન્ડ આપતી અને પોઝિટિવ CAGR ROE વાળી કંપનીઓ હશે. ગુંજરભાઈ, એક પ્રશ્ન એ પણ ઉઠે, જ્યારે આપણે નામ લઈ રહ્યા છીએ ત્યારે હું તમને એ પણ કહેવા માંગીશ, વેદાંતાની વાત કરીએ, ગેલની વાત કરીએ, સીલની વાત કરીએ, આ 3 જો સ્ક્રિપ્ટની વાત કરવામાં આવે તો તેની અંદર સરેરાશ જે રિટર્ન છે તે 10 વર્ષ, 5 વર્ષ અને 3 વર્ષના સરખામણીમાં તમે જુઓ તો એ ઉત્તરોત્તર તેની અંદર વધારો જોવા મળ્યો છે. તો એ મુદ્દે આપનું શું એક વિશ્લેષણ હોઈ શકે કે આ કંપનીઓની અંદર કઈ પ્રકારે રોકાણકારોએ ઇન્વેસ્ટ કરવું જોઈએ? હું પર્સનલી એવું બિલીવ કરતો હોઉં છું કે ડિવિડન્ડને તમે 2 રીતે યુઝ કરી શકો. એક ડિવિડન્ડ યુઝ તમે કરી શકો
પર્સનલ એક્સપેન્સ તરીકે, જેમ જે કોઈ વ્યક્તિ સિનિયર સિટીઝન છે અને એ રેગ્યુલર મંથલી ઇન્કમ તરીકે કે યરલી ઇન્કમ તરીકે ડિવિડન્ડ લેવા માંગે છે, તો એની પાસે પર્સનલ એક્સપેન્સ તરીકે યુઝ કરવા માટે ઓપ્શન છે. પણ કોઈ વ્યક્તિ ખરેખર પોતાની વેલ્થ ક્રિએટ કરવા માંગી રહ્યો છે તો એ ડિવિડન્ડને રીઇન્વેસ્ટમેન્ટ પોસ્ટરમાં પણ યુઝ કરી શકે. હું પર્સનલી એવું ક્લાયન્ટને સજેસ્ટ કરતો હોઉં છું કે તમે જો 30 વર્ષથી 40 વર્ષની એજમાં છો તો એ ડિવિડન્ડને રીઇન્વેસ્ટમેન્ટ તરીકે યુઝ કરો. જેમાં આપણે આગળ દેખ્યું કે આપણે વાત કરીએ કે ટાટા સ્ટીલ 2020માં જે ભાવ હતો 250ની આસપાસ હતો, અત્યારે 1300ની આસપાસ 1 એપ્રિલે હતો. જો હું બે ફાઇનાન્શિયલ યરની વાત કરું કે 1 એપ્રિલ 2020 અને 1 એપ્રિલ 2022 શું ભાવ હતો, તો એનું રિટર્ન 128% છે CAGR. તો આજે તમે દેખ્યું, તમે ટાટા સ્ટીલનું જે તમે ડિવિડન્ડ મળ્યું હોત એ પૈસા ફરતી જો ટાટા સ્ટીલમાં જ ઇન્વેસ્ટ કર્યા હોત તો એનો પણ વધારો તમને થયો, ડબલ બેનિફિટ મળત. એક બેનિફિટ તમને ડિવિડન્ડનો મળ્યો અને સેકન્ડ બેનિફિટ એ ડિવિડન્ડ તમે પાછા એ સ્ક્રિપ્ટમાં જ ઇન્વેસ્ટ કર્યું તો એ સ્ક્રિપ્ટનો ભાવ વધી ગયો. તો ડિવિડન્ડ રીઇન્વેસ્ટમેન્ટ પહેલી સ્ટ્રેટેજી હોવી જોઈએ. જો તમે સિનિયર સિટીઝન નથી અને તમને રેગ્યુલર ઇન્કમની રિક્વાયરમેન્ટ નથી તો ડિવિડન્ડ રીઇન્વેસ્ટમેન્ટ તમારી પહેલી સ્ટ્રેટેજી હોવી જોઈએ. દરેક સ્ક્રિપ્ટની અંદર તમારે એલોકેશન કરવું જોઈએ કે આ સ્ક્રિપ્ટનું ઇન્વેસ્ટમેન્ટ ડિવિડન્ડ હું આ સ્ક્રિપ્ટમાં નાખીશ કે એ સ્ક્રિપ્ટમાં ઇન્વેસ્ટ કરીશ. અને રેગ્યુલર તમારા પોર્ટફોલિયોને દર 6 મહિને 12 મહિને તમારે ચેક કરવો જોઈએ કે એનો CAGR બેનિફિટમાં છે, એ સ્ક્રિપ્ટ વધી રહી છે. વધી રહેતી હોય તો એની અંદર રીઇન્વેસ્ટમેન્ટનો ઓપ્શન તમને મળશે અને તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ. ચોક્કસથી ગુંજનભાઈ, આપ અમારી સાથે જોડાયેલા જ રહેશો. આપણે ચર્ચાને આગળ વધારીશું, પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો. આપ જોતા રહો VTV ન્યૂઝ. વિરામ બાદ તમામ દર્શકોનું સ્વાગત છે. આપણે આપણી ચર્ચાને આગળ વધારીશું. મારી સાથે ગુંજનભાઈ જોડાયેલા છે. ગુંજનભાઈ, જ્યારે આપણે સ્ક્રિપ્ટની વાત કરી રહ્યા છીએ, અમુક સ્પેસિફિક કંપનીની વાત કરી, જેમ કે વેદાંતાની વાત કરી અને ટાટા સ્ટીલની વાત કરી, આ સિવાય અન્ય કઈ કઈ એવી કંપનીઝ છે કે જેમને છેલ્લા અમુક વર્ષોની અંદર ખૂબ સારું રિટર્ન આપ્યું હોય અને જેના કહેવાય કે વાતને ધ્યાનમાં રાખી અને લોકોએ તેની અંદર રોકાણકારો ખાસ કરીને ઇન્વેસ્ટ કરવું જોઈએ? આપના મતે એવી કઈ 4-5 કંપનીઓ હશે કે જેની અંદર આ ઇન્વેસ્ટ કરવું જોઈએ? જો આપણે કોલ ઇન્ડિયામાં આગળ વાત કરી છે, કોલ ઇન્ડિયા તમે દેખવા જઈએ તો ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની છે અને ગવર્મેન્ટને હોલ્ડ કરનારી કંપની છે. તમે એનો 2020ની અંદર 3 એપ્રિલ 2020ની અંદર ભાવ હતો 137 રૂપિયા, જે એ 1 એપ્રિલ 2022 એનો ભાવ છે 186 રૂપિયા. એટલે એપ્રોક્સ દેખવા જઈએ તો 16 થી 20% એને CAGR આપ્યું છે અને એવરેજ 7 થી 8% જેવું એ ડિવિડન્ડ આપતી હોય છે. એટલે તમે FD થી તો 2% ઉપર ડિવિડન્ડ લઈ રહ્યા છો. અત્યારે FD 5.5 થી 6%નો છે રેટ અને આ 6 થી 8% આપતી હોય છે. અને બીજો 16 થી 20%નો તમે CAGR નો બેનિફિટ તમે તમારા પોર્ટફોલિયોમાં લઈ રહ્યા છો. ટેકનિકલ દેખવા જઈએ તમે 20% FD થી ઉપરનું રિટર્ન કમાઈ રહ્યા છો. સ્ટોક માર્કેટ રિસ્ક તો છે, સ્ટોક માર્કેટમાં આ સ્ક્રિપ્ટ ડાઉન પણ જતી હોય, પણ આપણે એમ માનીએ કે જે વ્યક્તિ લોંગ ટર્મ વિચારતું હોય, જેને એમ લાગતું હોય કે મારે આજથી 5 વર્ષ માટેની FD કરી રહ્યો છું તો 5 વર્ષ માટે સ્ટોક ઇન્વેસ્ટ કરવા માટે આ બધી સ્ક્રિપ્ટો સારી ગણી શકાય. બીજી એક સ્ક્રિપ્ટ છે PFC. બધા જાણે છે PFC ગવર્મેન્ટ અગેન સબસિડરી છે. એનો ભાવ 86 રૂપિયા હતો 2020માં એપ્રિલ મહિનામાં અને આ એપ્રિલ મહિનામાં એનો 116 રૂપિયા ભાવ હતો એનો. અગેન એ 16 થી 18%નું રિટર્ન આપનારી કંપની છે CAGR અને 9 થી 10%નો 9 થી 12% જેવું એનું ડિવિડન્ડ યીલ્ડ આવતું હોય છે. હું હજી પણ એક વસ્તુ મેં એડ કરીશ, ડિવિડન્ડ આપતી સ્ક્રિપ્ટ સ્ટોક માર્કેટમાં મેજરલી બીજા સ્ટોક કરતા ગ્રોથ આપતી કંપનીઓ કરતા ઓછું વોલેટાઇલ હોય છે કે ઓછી અમે આલ્ફા કહેતા હોઈએ છીએ, ઓછું આલ્ફા જનરેટ કરતો હોય છે. પણ એને તમે સેફ તરીકે પણ લઈ શકો છો. જ્યારે કોઈ કંપની ગ્રોથ સેક્ટરની હોય, ગ્રોથની હોય, ત્યારે એ હાઈ બેટા જનરેટ કરતો હોય છે. એટલે જો શેર 200% વધ્યો, એટલે માર્કેટ જો 100% વધ્યું હોય તો એ 100 થી 125% વધતું હોય છે. જ્યારે ડિવિડન્ડ આપતી સ્ક્રિપ્ટ 100 થી માર્કેટ વધ્યું હોય તો બની શકે કે 80% જ વધ્યું હોય, પણ એ મોરલેસ સેફ છે બીકોઝ તમને ડિવિડન્ડ ઇન્કમ પણ આપે છે અને જ્યારે માર્કેટ ઘટશે ત્યારે પણ એની અંદર બહુ મોટી મુવમેન્ટ જોવા નહીં મળે. બીજી આપણે વાત કરી, મેં ગેલની વાત કરી છે. ગેલ પણ દેખવા જઈએ તો ગેલનો ભાવ 2020ની એપ્રિલ મહિનામાં 80 રૂપિયાની આસપાસ હતો, જે અત્યારે 1 એપ્રિલ 2022 162 રૂપિયાની આસપાસ હતો. તમે દેખવા જઈએ તો 40% ઉપરનું CAGR છે આની અંદર અને 6 થી 8% જેવું એ પણ યીલ્ડ તમને ડિવિડન્ડ યીલ્ડ તરીકે તમને આપતી હોય છે. આવી ઘણી લિસ્ટો છે. લિસ્ટમાં આપણે ગણવા જઈએ તો વેદાંતા નંબર 1 છે, PNG ગિલ્ડ્સ છે જે 23 રૂપિયાની આસપાસનો રેટ હતો 2020ની અંદર અને 2022માં એનો રેટ થઈ 62 રૂપિયા છે. એનું યીલ્ડ 10 થી 15%ની વચમાં હોય છે ડિવિડન્ડ યીલ્ડ અને CAGR એનો 60% જેવો છે.
એ અનબિલિવેબલ માર્કેટ જ્યારે બુલ રનમાં હતું ત્યારે ડિવિડન્ડ આપતી કંપનીઓ પણ 30 થી 50% જેવું CAGR આપતી વસ્તુ બની છે. હવે એ જ જગ્યાએ 2020માં જેને એફડીમાં ઇન્વેસ્ટ કર્યું હોત તો એનું ટેક્સ કાપતા 3.5% ઉપરનું તેનો કંઈ રિટર્ન આવ્યું જ ના હોત. જ્યારે અહીંયા એને CAGR નો બેનિફિટ પણ મળ્યો અને સ્ટોક માર્કેટના મુવમેન્ટનો બેનિફિટ મળ્યો. ચોક્કસથી ગુંજનભાઈ, એક પ્રશ્ન અહીંયા કોઈ પણ દર્શકને એ પણ મગજમાં હશે, ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે ડિવિડન્ડ ડિક્લેરેશનનો સમય આવે એ પૂર્વે કાં તો સ્ટોકની અંદર પ્રાઇસ તેના ગગડી ગયા હોય અને પછી એના ઉપરાંત ડિવિડન્ડ ડિક્લેર કરે, એટલે અંતે તો સરવાળે કહેવાય ને સરખું જ થતું હોય છે. તો આવા સમયે કઈ પ્રકારે ધ્યાન રાખવું જોઈએ, રોકાણકારે કઈ પ્રકારે ચેતવું જોઈએ? બહુ સારો સવાલ પૂછ્યો. ડિવિડન્ડ આપતી સ્ક્રિપ્ટમાં ત્યારે જ ઇન્વેસ્ટ કરવું જોઈએ કે જ્યારે તમારો હોરિઝોન મિનિમમ 1 થી 2 વર્ષનો છે. તમારી ગણતરી એવી હોય કે કાલે ડિવિડન્ડ મળશે હું પરમ દિવસે વેચી દઈશ, તો એક્સ ડિવિડન્ડ થયા પછી એ ભાવ તો તમારા ડિવિડન્ડમાં તમે જે રિસીવ કરેલું છે એ તો સ્ટોકમાંથી ઘટી જ જશે, એમાં કોઈ બેમત નથી. એટલે તમે એવું વિચારતા હોય કે ડિવિડન્ડ લઈને શેર વેચી મારીશ અને એ બેનિફિટ લઈશ, તો હવે એ બેનિફિટ રહ્યો નથી. પહેલા લોકો એવું કરતા હતા કે ઇન્વેસ્ટ કરતા હતા, ડિવિડન્ડ મળે, ડિવિડન્ડ લઈને સ્ટોક વેચી મારે, સ્ટોકમાં લોસ બુક કરે અને ડિવિડન્ડ તો ટેક્સ ફ્રી છે, એટલે એમ ગણતરી કરતા હતા. પણ હવે બેનિફિટ રહ્યો નથી. એટલે આપણે મિનિમમ 1 થી 2 વર્ષની વિઝન હોય તો જ ડિવિડન્ડ આપતી સ્ક્રિપોની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અને એ પણ તમારે ડિવિડન્ડ ડિક્લેર થાય એના પછી સારામાં સારો ટાઈમ મળતો હોય છે તમને, એની અંદર તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ જ્યારે લોએસ્ટ ભાવ પર ચાલતો હોય, ત્યારે તમને ડિવિડન્ડ યીલ્ડનો બેનિફિટ વધારે મળી શકે. ચોક્કસથી. ગુંજનભાઈ, એક પ્રશ્ન એ પણ પૂછવા માંગીશ. માર્કેટ અત્યારે વોલેટાઇલ છે, આપણે એફડી અને ડિવિડન્ડના રિટર્ન્સની તો વાત કરી લીધી, પરંતુ એક પ્રશ્ન એ પણ અત્યારે સામે આવે છે કે માર્કેટની અંદર સતત વોલેટાલિટી છે. ઘણા લોકો અર્નિંગ પણ કરી રહ્યા છે અને ઘણા લોકો ગુમાવી પણ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને વોરનો સમય છે, હજી પણ અનિશ્ચિતતા છે, તેવાની અંદર આપના મતે બજારની અંદર કઈ પ્રકારનો માહોલ આવનારું અઠવાડિયું રહી શકે અને કઈ પ્રકારે રોકાણકારોએ તેમની સ્ટ્રેટેજી છે અપનાવવી જોઈએ, આપના મતે શું લાગે છે? હું છેલ્લા 3 મહિનાથી એક જ વસ્તુ કહી રહ્યો છું, માર્કેટ સાઇડવેઝ રહેશે, માર્કેટ રેન્જ બાઉન્ડ રહેશે. બીકોઝ માર્કેટ સામે અત્યારે મેજર ઇન્ફ્લેશનનો સવાલ છે. જ્યાં સુધી ઇન્ફ્લેશન કંટ્રોલમાં નહીં આવે ત્યાં સુધી માર્કેટ નવી તેજી નહીં દેખાડે. એટલે 16,800 ઉપર નિફ્ટી ટ્રેડ પાડે તો જ માર્કેટમાં તેજીની પોઝિશનો બનાવવી. અધરવાઇઝ જે હોલ્ડિંગ તમે રાખ્યું છે એ હોલ્ડિંગને જ કન્ટિન્યુ કરવું અને ડિફેન્સિવ સ્ટોકમાં પોતાના પોર્ટફોલિયો શિફ્ટ કરો. જે લો બેટા સ્ક્રિપ્ટ છે, જે માર્કેટથી ઓછી મુવમેન્ટ, માર્કેટ સાથે ઓછી મુવમેન્ટ કરતી હોય છે, એ મુવમેન્ટની અંદર તમારે સ્ટોકને શિફ્ટ કરવો જોઈએ. માર્કેટ 15,200નું લેવલ તોડે તો કદાચ મંદી આપણે કહી શકાય કે 6 થી 8 મહિનાની કે 12 મહિનાની મંદી આપણને જોવા મળી શકે. જે તાજેતરમાં લાગતું નથી કે 15,200નું નિફ્ટીનું લેવલ તૂટે, બીકોઝ ફંડ ફ્લો સારો આવી રહ્યો છે. ડોમેસ્ટિક ઇન્વેસ્ટર પાસે ફંડ છે અને એ ફંડ એસઆઈપી માધ્યમે રેગ્યુલરલી માર્કેટની અંદર પંપ થઈ રહ્યું છે. કન્ટિન્યુઅસ લાસ્ટ સપ્ટેમ્બરથી અત્યાર સુધી એફઆઈઆઈ કન્ટિન્યુઅસ વેચવાલ છે, એની સામે ડીઆઈ કન્ટિન્યુઅસ બાયર છે. તો એવું લાગતું નથી કે એ 15,200નો લેવલ તોડશે માર્કેટમાં, પણ જો તૂટે તો પછી માર્કેટમાંથી એક્ઝિટ લેવું જોઈએ. તો ચોક્કસથી ગુંજનભાઈ, આપ અમારી સાથે જોડાયા અને દર્શકોને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપણે દર વખતે મળતા હોઈએ છીએ અને અલગ અલગ વિષયો પર ચર્ચા કરતા હોઈએ છીએ. ત્યારે આવતા શુક્રવારે ફરીથી મળશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપો. આપ જોતા રહો VTV ન્યૂઝ.